નમસ્કાર વિદ્યાર્થીઓ, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 મિત્રો, તમારો વિષય સમાજશાસ્ત્ર. સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. ચેપ્ટર નંબર આવ્યા છીએ 5, જેની અંદર નામ છે સંસ્કૃતિ અને સામાજિકરણ. સ્વાધ્યાયનું સોલ્યુશન જોતા પહેલાં જો ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેશો. તમારા અન્ય વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જેની સંપૂર્ણ લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. તો ચાલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, નીચે પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો. તો તેની અંદર પહેલો પ્રશ્ન રહેશે, સંસ્કૃતિની વ્યાખ્યા આપી તેના પ્રકારો ઉદાહરણ સહિત સમજાવો. તો જવાબ છે, સરળ શબ્દોમાં કહીએ તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે જો કોઈ પાયાનો તફાવત હોય તો એ સંસ્કૃતિનો તફાવત છે. સંસ્કૃતિ એ સમાજની લાક્ષણિકતા છે. માનવ સમાજના બૌદ્ધિક, આધ્યાત્મિક અને કલાત્મક વારસાને આપણે સમાજની સંસ્કૃતિ તરીકે ઓળખાવીએ છીએ. માનવીનું વર્તન, આંતરક્રિયા, સામાજિક સંબંધો, દરજ્જો, ભૂમિકા, જૂથો અને સંસ્થાઓ તથા સામાજિકરણ જેવી પ્રક્રિયાઓ સંસ્કૃતિ દ્વારા અસર પામે છે. સંસ્કૃતિની વ્યાખ્યા. માનવશાસ્ત્રી મેલિનોવસ્કીના મત પ્રમાણે સંસ્કૃતિ એ વારસામાં મળેલા ઓજાર, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, તકનીકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે. સમાજશાસ્ત્રી ટેલરના મતે સમાજના સભ્ય તરીકે મનુષ્ય મેળવેલા જ્ઞાન, માન્યતા, કલા, કાયદા, કાનૂન, નીતિ નિયમો, રિવેચો તથા અન્ય સર્વશક્તિઓ અને ટેવોની બનેલ સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ. સંસ્કૃતિના પ્રકાર. સમાજશાસ્ત્રી ઓકબોર્ન સંસ્કૃતિને બે પ્રકારમાં વહેંચે છે. પહેલું છે ભૌતિક સંસ્કૃતિ અને બીજું છે અભૌતિક સંસ્કૃતિ. વાત કરીએ ભૌતિક સંસ્કૃતિ. ભૌતિક સંસ્કૃતિ એટલે કે સંસ્કૃતિની ભૌતિક સામગ્રી અંગેનું પાસું, જે પદાર્થોને આપણે જોઈ સ્પર્શી શકીએ છીએ, બધી ભૌતિક સંસ્કૃતિ છે. માનવીએ પોતાની જરૂરિયાત પૂર્તિ કરવા માટે સભ્યતાના આરંભથી વસ્તુનું ઉત્પાદન કર્યું છે. સમાજશાસ્ત્રી રોબર્ટ ભૌતિક સામગ્રીમાં યંત્રો, સાધનો, વાસણો, મકાનો, માર્ગો, પુલો, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો, રાજરચીલો, ખાદ્ય સામગ્રી, દવાઓ વગેરેનો સમાવેશ કર્યો છે. આ સામગ્રીઓ પ્રાપ્ત કરવા માનવી પ્રયત્નો કરે છે અને તેના કારણે બીજા માનવીઓ સાથેના તેના સંબંધો મજબૂત બને છે. અભૌતિક સંસ્કૃતિ. સમાજશાસ્ત્રીઓ અભૌતિક સંસ્કૃતિ પણ ભૌતિક સંસ્કૃતિ જેટલી જ અનિવાર્ય ગણે છે અને તેમને વધુ મહત્ત્વ આપે છે. અભૌતિક સંસ્કૃતિ એવા તત્વોની બનેલી છે કે જેમને ભૌતિક અસ્તિત્વ હોતું નથી. તેને બે પેટા વિભાગમાં વહેંચી શકાય. પહેલું છે બોધાત્મક અને બીજું છે ધોરણાત્મક. તો બોધાત્મક સંસ્કૃતિ એટલે કુદરતમાંથી કૃતિઓ બનાવવા માટે કોઈ એક ચોક્કસ સાધનનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગેનું જ્ઞાન. અને ધોરણાત્મક સંસ્કૃતિ નિયમો, મૂલ્યો અને માન્યતાઓ તેમજ વિચારો અને વસ્તુઓ પર સમાજે લાદેલા આમ કરો અને આમ ન કરો અંગેના નિર્ણયોની બનેલી હોય છે. લોકરીતિ, રૂઢિ, નિષેધ, કાયદા, શિષ્ટાચાર, નિયમો વગેરે અગત્યના ધોરણો છે. લોકરીતિ એટલે સમાજે સાહસિક રીતે સ્વીકારેલ અને સમાજમાં ચલણી બની ગયેલી વર્તન વ્યવહારની પદ્ધતિ. દાખલા તરીકે કોઈની સાથે હસ્તધૂન કરવું. આગળ છે રૂઢિઓ એટલે એવી લોકરીતિઓ કે જેમને લોકકલ્યાણની દ્રષ્ટિએ અને સમાજની નીતિમત્તા અને જાળવણીની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વ આપવામાં આવે છે. દાખલા તરીકે ભાઈ બહેનના લગ્નને અનૈતિક ગણવાનું ધોરણ એ સમાજે સ્વીકારેલી રૂઢિ છે. કાયદા એટલે રાજ્યની અદાલતે સ્વીકારેલા, અર્થ કટાવેલા અને નિશ્ચિત પરિસ્થિતિમાં લાગુ પાડેલા નિયમો. દાખલા તરીકે ભારતમાં 1954નો હિન્દુ સ્પેશિયલ મેરેજ એક્ટ, મિલકત અંગેનો કાયદો વગેરે. પ્રશ્ન 2 છે. મિત્રો, વિડીયોને લાઇક કરી દેશો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે, કરી દેશો. આ વિડીયો જોયા પછી અન્ય વિષયના જે વિડીયોઝ છે એ પણ ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. પ્રશ્ન 2ની અંદર છે, સામાજિકરણ એટલે શું? સામાજિકીકરણ એજન્સી તરીકે કુટુંબ અને મિત્ર જૂથની ભૂમિકા સમજાવો. તો સામાજિકરણનો અર્થ જોઈએ તો કે માનવીય સંબંધોની વિકસતી પ્રક્રિયાને સામાજિકરણ કહેવામાં આવે છે. બીજા અર્થમાં સમજીએ તો વ્યક્તિની શીખવાની પ્રક્રિયાના સામાજિકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સામાજિકીકરણને કારણે વ્યક્તિ સમાજના એક સભ્ય તરીકે સામાજિક અપેક્ષાઓ મુજબ જીવન જીવતા શીખે છે. સામાજિકીકરણ બાળકના સામાજિક અને સાંસ્કૃતિક જીવનનું ઘડતર કરવાની પ્રક્રિયા છે. સામાજિકીકરણ વિના સમાજ તેની મેળે ચાલી રહી શકે નહીં અથવા સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવી શકે નહીં. સામાજિકીકરણની વ્યાખ્યા. કિંગ્સલે ડેવિસ અનુસાર નવા જન્મેલા બાળકનું સામાજિક વ્યક્તિ તરીકે ઘડતર કરવાની પ્રક્રિયાને સામાજિકીકરણ કહેવાય. વોર્ટન અને હન્ટના અનુસાર સામાજિકીકરણ એક એવી આંતરક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ પોતાના સમૂહના ધોરણો પોતાના જીવનમાં ઉતારે છે, જેના પરિણામે એક વિશિષ્ટ સ્વ જન્મે છે. સામાજિકીકરણની એજન્સીઓ. આપણા જીવનમાં બાળપણથી શરૂ કરી તેના અંત સુધી અનેક એજન્સીઓ તેનું સામાજિકીકરણ કરે છે. તેમાં કુટુંબ અને મિત્ર જૂથ મહત્વનો ભાગ છે.
પહેલો જોઈએ કુટુંબ. વિશ્વની દરેક સંસ્કૃતિઓમાં કુટુંબ એ સામાજિકીકરણનું પાયાનું અને અગત્યનું માધ્યમ છે. દરેક બાળક સૌપ્રથમ પોતાના કુટુંબમાં સંપર્કમાં જ આવે છે. કુટુંબના વિવિધ સંબંધો જેવા કે માતા પિતા, ભાઈ બહેન દ્વારા બાળક સામાજિક વ્યક્તિ બને છે. મોટાભાગની સંસ્કૃતિઓમાં કુટુંબ માતાની ભૂમિકા સામાજિકીકરણની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. કુટુંબના સભ્યને પ્રેમ, વાત્સલ્ય વગેરેને લીધે બાળકના મનમાં સામાજિક તથા માનસિક સલામતીની ભાવના ઉત્પન્ન થાય છે, જે વ્યક્તિ વિકાસમાં મહત્વની છે. બાળકને પોતાના ભાઈ બહેન સાથેના સમાનતાના સંબંધો કુટુંબમાંથી જ મળી રહે છે. કુટુંબ બાળકને સમાજના પાયાના મૂલ્યો, ધોરણો અને વર્તન વ્યવહારની રીતો શીખવે છે. ઉપરાંત સમાજની પરંપરાઓ, રૂઢિઓ, રીત રિવાજો વગેરેનું જ્ઞાન પણ કુટુંબમાંથી જ મળે છે. કુટુંબની સંસ્કૃતિ અને આર્થિક સ્થિતિ સામાજિકીકરણની પ્રક્રિયામાં અસર કરે છે. ઉદાહરણ તરીકે, રૂઢિચુસ્ત કુટુંબમાં ઉછરેલા અને ઉદારમતવાદી કુટુંબમાં ઉછરેલા બાળકોમાં તફાવત જોવા મળે છે. આમ કુટુંબ બાળકના સાંસ્કૃતિક વારસાને સૌથી આવશ્યક અને મહત્વની બધી જ બાબતો સામાજિકીકરણ દ્વારા શીખવે છે. ત્યારબાદ છે મિત્ર જૂથ. બાળકના સામાજિકીકરણ માટે કુટુંબ ઉપરાંત બીજી મહત્વની એજન્સી છે તેનું મિત્ર જૂથ. કુટુંબની બહાર પોતાના સામવડીયા મિત્રો સાથે બાળક આંતરક્રિયામાં જોડાય છે, જે બાળકનું સામાજિકીકરણ કરે છે. મિત્ર જૂથમાંથી બાળક વાતચીત, શિસ્ત, વર્તન, નિયમો, ધોરણો વગેરે શીખે છે. મિત્ર જૂથ શાળા અને પડોશમાં જોવા મળે છે. બાળકના તેના મિત્રો સાથેના સંબંધમાં લોકશાહી અને સમાનતા ભર્યા વાતાવરણનું મહત્વ છે. બાળક મિત્રો સાથેના ખેલકૂદ અને રમતો દરમિયાન કૌશલ્ય અને તેના નિયમોના પાલન દ્વારા વ્યાપક સમાજમાં કાયદા અને ધોરણોનું પાલન કેવી રીતે કરવું તે શીખવે છે. મિત્ર જૂથમાં ભળવાથી બાળકોમાં પરસ્પર સહકાર અને ખેલદિલની ભાવના જન્મે છે. બાળકોના એકબીજા ઉપરથી ઘણી અસર થતી હોય છે. તેથી મિત્ર જૂથની સારી ટેવો, વિચારો, જાણકારી, આવડત, સારું વર્તન વગેરે અપનાવે છે. આમ કુટુંબ અને મિત્ર જૂથ વ્યક્તિના જીવનમાં શરૂઆતથી અંત સુધી તેનું સામાજિકીકરણ કરે છે. ત્યારબાદ છે પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. જે અંદર પહેલો પ્રશ્ન રહેશે, સભ્યતાનો અર્થ સ્પષ્ટ કરો અને તેનું કાર્યક્ષેત્ર સમજાવો. જવાબ છે, સભ્યતા એટલે પ્રાપ્ત કરેલી જીવનને લગતી એવી બધી જ બાબતોનો જથ્થો અને સામાજિક વ્યવસ્થા જે માનવને માનવેતર સમાજથી અલગ પાડે છે. દાખલા તરીકે, સિંધુ સભ્યતાના મેકઈવરના મત અનુસાર આપણે જે છીએ તે આપણી સભ્યતા અને આપણી પાસે જે છે એ આપણી સંસ્કૃતિ. સભ્યતાની પ્રક્રિયાથી નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટેની રીતોનો વિકાસ થાય છે. માનવીએ પોતાની સ્થિતિ સુધારવા માટેના પ્રયાસોમાં કલા, કૌશલ્ય અને ભૌતિક સાધનો જેવી ઉપયોગી વસ્તુઓના કરેલા વિકાસને સભ્યતામાં સમાવેશ થાય છે. સભ્યતાનું કાર્યક્ષેત્ર. સભ્યતાના કાર્યક્ષેત્ર 2 વિભાગોમાં વિભાજન કરી શકાય. પહેલું છે યાંત્રિક સંગઠન, બીજું છે સામાજિક સંગઠન. વાત કરીએ યાંત્રિક સંગઠનની. યાંત્રિક સંગઠનમાં ભૌતિક તથા ટેકનિકલ સાધનોનો સમાવેશ કરવામાં આવે છે. દાખલા તરીકે વાહન વ્યવહાર સાધનો, ટેલિવિઝન, ગાડી, પંખો, રસ્તા, રેલવે વગેરે. સામાજિક સંગઠન. સામાજિક સંગઠન માણસના વર્તન, વ્યવહાર અને પ્રગતિનું નિયમન કરે છે. તેમાં જુદા જુદા કુટુંબો, સમૂહો, વર્ગ વ્યવસ્થા, જ્ઞાતિ, સામાજિક આંદોલનો વગેરે જેવી સામાજિક આર્થિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન 2. સામાજિકીકરણના મહત્વના વાહક એટલે કે એજન્સી તરીકે સમૂહ માધ્યમોની સમજૂતી આપો. સમૂહ માધ્યમોને માસ મીડિયા પણ કહે છે. વર્તમાન સમયમાં ટેલિવિઝન, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન જેવા સાધનોએ માહિતી અને મનોરંજન પ્રાપ્ત કરવાની ઝડપી અને અસરકારક સુવિધા ઉપલબ્ધ કરેલી છે. અખબાર, ફિલ્મો, રેડિયો, ટેલિવિઝન, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન જેવા સમૂહ માધ્યમોને અંગ્રેજીમાં માસ મીડિયા તરીકે ઓળખવામાં આવે છે, જે પ્રત્યયનના માધ્યમો તરીકે પણ જાણીતા છે. આપણા સૌને સામાજિકીકરણ માટે માસ મીડિયાની અસરકારક ભૂમિકા રહી છે. વિવિધ માહિતીઓ પીરસીને આ માધ્યમો આપણા સૌના જ્ઞાનમાં વધારો કરે છે અને તે ઉપરાંત આપણા મંતવ્યો, માન્યતાઓ, વિચારો, આદર્શો વગેરે લોકો સમક્ષ રજૂ કરી તેનું સામાજિકીકરણ કરી શકાય છે. મુદ્રિત માધ્યમો માત્ર સાક્ષર વ્યક્તિઓને, જ્યારે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો સાક્ષર, નિરક્ષર અને દૂર નિવાસ કરતા લોકો પણ અસર કરે છે. ટેલિવિઝન કાર્યક્રમો દ્વારા મેળવવામાં આવેલી માહિતી લાંબા સમય સુધી યાદ રહે છે અને તે બાળકોને પ્રભાવિત કરે છે. વર્તમાન સમયમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પણ સામાજિકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ માધ્યમો આપણને સમાજમાં રહેતા જુદા જુદા સમૂહો, સંસ્કૃતિઓ, સમસ્યાઓ, પ્રક્રિયાઓ વગેરે અંગે માહિતી અને સમજ પૂરી પાડે છે. તેના દ્વારા વ્યક્તિઓનું સામાજિકીકરણ થાય છે. આગળ છે પ્રશ્ન 3. સામાજિકીકરણના મહત્વના વાહક એજન્સી તરીકે શાળાની સમજૂતી આપો.
શાળા એ સામાજિકીકરણનું મહત્વનું વાહક છે. તે એક ઔપચારિક વ્યવસ્થા છે. તેમાં ચોક્કસ પાઠ્યક્રમ હોય છે. તેના સંદર્ભમાં વિદ્યાર્થીઓનું સામાજિકીકરણ થાય છે. શાળા બાળકોને કેટલાક પાયાના કૌશલ્યો અને વિવિધ વિષયોનું જ્ઞાન આપે છે. શાળા સમાજની અર્થવ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા તેમજ અગત્યની સામાજિક સમસ્યાઓનો બાળકને પરિચય કરાવે છે. શાળાઓ ધંધાદારી તાલીમ આપી બાળકની વ્યવસાયી ભૂમિકાઓ અને સામાજિક ગતિશીલતા માટે તૈયાર કરે છે. શાળા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને જુદા જુદા આચાર વિચાર અને મૂલ્યોવાળી વ્યક્તિઓની મુલાકાત કરાવી વિવિધ અનુભવ આપે છે. શાળા બાળકમાં સિદ્ધ પ્રેરણા જાગૃત કરે છે, જે આધુનિક સમાજના વિકાસ માટે ઘણી જરૂરી છે. આમ એક ઔપચારિક માધ્યમ તરીકે શાળા નવી પેઢીના સામાજિકીકરણમાં અગત્યનો ભાગ ભજવે છે. આગળ છે પ્રશ્ન 3. નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો. જેમાં જોઈએ પહેલો પ્રશ્ન, સભ્યતાની વ્યાખ્યા આપો. સભ્યતા એટલે પ્રાપ્ત કરેલી જીવનને લગતી એવી બધી જ બાબતોનો જથ્થો અને સામાજિક વ્યવસ્થા જે માનવને માનવેતર સમાજથી અલગ પાડે છે. દાખલા તરીકે સિંધુ ખીણની સભ્યતા. મેકાવ્ય સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો તફાવત આ રીતે સમજાવે છે. સમાજના મૂલ્યાત્મક સર્જનો એ સંસ્કૃતિ છે. દાખલા તરીકે સાહિત્ય, શિલ્પ, કલા વગેરે, અને આપણે જે છીએ એ સભ્યતા, અને આપણી પાસે જે છે એ સંસ્કૃતિ. પ્રશ્ન 2. ભૌતિક સંસ્કૃતિ એટલે શું? તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો ભૌતિક સંસ્કૃતિ એટલે કે સંસ્કૃતિનું ભૌતિક સામગ્રી અંગેનું પાસું, જે પદાર્થોને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ અને સ્પર્શી શકીએ છીએ, એ બધાનો સમાવેશ ભૌતિક સંસ્કૃતિમાં થાય છે. ભૌતિક સંસ્કૃતિમાં યંત્રો, સાધનો, વાસણો, મકાનો, માર્ગો, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો, રાચરચીલું, ખાદ્ય સામગ્રી, દવાઓ વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્ન 3. પ્રત્યાયનના માધ્યમો જણાવો. અખબાર, સામાયિક, ટેલિવિઝન, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, ફિલ્મો, રેડિયો વગેરે પ્રત્યાયનના માધ્યમો છે. આગળ છે સંસ્કૃતિના લક્ષણો જણાવો. તો જોઈએ, પહેલું છે સંસ્કૃતિ જીવનશૈલી છે. સંસ્કૃતિ એક શીખેલી વર્તણૂક છે. સંસ્કૃતિ એ માનવીના સમાજ જીવનની આગવી પેદાશ છે. સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા ધરાવે છે. સંસ્કૃતિ હસ્તાંતરિત થઈ શકે છે. સંસ્કૃતિનો સંચય થાય છે. આગળ જોઈએ, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, તેમાં સમાજના સભ્યોએ મેળવેલું જ્ઞાન, માન્યતાઓ, રિવાજો, કુશળતા, કલા, નીતિ, કાયદો અને સમાજના સભ્ય તરીકે માનવીએ પ્રાપ્ત કરેલ યોગ્યતાઓ અને ટેવોનો સમાવેશ થાય છે. પ્રશ્ન 2. માનવશાસ્ત્રી મેલિનોવસ્કીએ સંસ્કૃતિની કઈ વ્યાખ્યા આપી છે? માનવશાસ્ત્રી મેલિનોવસ્કીએ સંસ્કૃતિની વ્યાખ્યા આ મુજબ આપી છે. સંસ્કૃતિ એ વારસામાં મળેલા ઓજારો, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, ટેકનિકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે. ટેઈલર આપેલી સંસ્કૃતિની વ્યાખ્યા. તો ટેઈલરે આપેલી સંસ્કૃતિની વ્યાખ્યા આ પ્રમાણે છે. સમાજના સભ્ય તરીકે માનવીએ મેળવેલા જ્ઞાન, માન્યતા, કલા, કાયદા, કાનૂન, નીતિ નિયમો, રીત રિવાજો તથા અન્ય સર્વ શક્તિઓ અને ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ. પ્રશ્ન 4. સભ્યતા એટલે શું? સભ્યતા એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટેની રીતોનો વિકાસ થાય છે. આ વિકાસમાંથી માનવીએ મેળવેલા સંતોષને સભ્યતા કહેવામાં આવે છે. સભ્યતા એટલે પ્રાપ્ત કરેલી જીવનને લગતી એવી બધી જ બાબતોનો જથ્થો અને સામાજિક વ્યવસ્થા જે માનવીને સમાજથી જુદો પાડે છે. પ્રશ્ન 5. સામાજિકીકરણ કોને કહેવામાં આવે છે? સમાજની રચના કરતા માનવ સંબંધો માનવીના જન્મથી શરૂ થાય છે અને માનવીના અંત સુધી ચાલુ રહે છે. આ સંબંધોની વિકાસથી પ્રક્રિયાને સામાજિકીકરણ કહે છે. પ્રશ્ન 6. કિંગ્સલે ડેવિસે આપેલી સામાજિકીકરણની વ્યાખ્યા જણાવો. કિંગ્સલે ડેવિસે આપેલી સામાજિકીકરણની વ્યાખ્યા આ પ્રમાણે છે. જોઈએ, નવા જન્મેલા બાળકનો સામાજિક વ્યક્તિ તરીકે ઘડતર કરવાની પ્રક્રિયાને સામાજિકીકરણ કહે છે. પ્રશ્ન 7. બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધમાં કેવા વાતાવરણનું મહત્વ છે? બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધમાં લોકશાહી અને સમાનતા ભર્યા વાતાવરણનું મહત્વ છે. મિત્રો જોઈએ પ્રશ્ન 5. નીચેના પ્રત્યેક પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણો સાચો જવાબ લખવાનો છે. પહેલો જોઈએ, સમાજમાં ધોરણો અને મૂલ્યો મળીને શાની રચના થાય છે? તો જવાબ આવશે સંસ્કૃતિ. ત્યારબાદ છે આગળ, ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો આવશે મકાનો. ત્રીજો પ્રશ્ન છે, તે અંદર અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે ભાષા. જોઈએ 4. વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકીકરણનું પાયાનું કામ કોણ કરે છે? તો જવાબ આવશે કુટુંબ. ત્યારબાદ છે 5. પ્રત્યાયનના માધ્યમ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આવશે ટેલિવિઝન. પ્રશ્ન 6. માનવ સંબંધોની વિકસતી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો આવશે સામાજિકીકરણ.
મિત્રો સંપૂર્ણ સેવતાનું સોલ્યુશન જોઈ લીધું. આગળનું હવે સેવતા સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અન્ય વીસના પણ આપણા ડિસ્ક્રિપ્શનની અંદર આ મળી રહેશે. તે ઉપરાંત આપણે ચેનલ પર જશો તો પણ ત્યાં દરેકના પ્લે લિસ્ટ ઉપલબ્ધ છે, ત્યાંથી જોઈ લેશો.